જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. નમસ્કાર દોસ્તો, હું જય વસાવડા. પ્લેનેટ જેવી ઉપર ઉર્જા અને 8મું નોરતું વનાષ્ટમી અને એના એક વધારે સ્પેશિયલ એપિસોડની અંદર આપ બધાનું સ્વાગત કરું છું. દોસ્તો, તમારી સાથે ખૂબ સરસ મજાની સફર રહી. અચાનક અણધાર્યો વિચાર આવ્યો, બધાને બસ એક મેસેજ મોકલ્યો અને ખૂબ હોંશથી બધા ઉર્જાઓએ પાર્ટિસિપેટ કર્યું. બધાએ ખૂબ સારો સહયોગ આપ્યો. બધાનો આભાર પણ માની લઉં. અત્યારે તમારા બધાનો આભાર માની લઉં. ખૂબ પ્રતિસાદ મળ્યો. કોઈ યુટ્યુબ વિડીયોની અંદર આવે, ભલે નાની વસ્તુ છે, સહજ ભાવે કરેલી છે, પણ મને ગમે. પુરુષો બહુ કબજો કરીને બેઠા છે સ્ત્રીઓના જીવન ઉપર. ક્યારેક થોડુંક એમણે છોડવું પણ પડે અને એ વૃત્તિ અને પ્રવૃત્તિ બંને વધે તો જ આપણી શક્તિ પૂજનની જે આરાધના છે એ ખરેખર સાર્થક થાય. આપણી દેવી ભાગવતની અંદર આખું અદ્ભુત વર્ણન છે. ક્યારેક તો મારે એના ઉપર પણ લેખ લખવો છે કે કેવી રીતે અલગ અલગ દેવતાઓએ પોતપોતાના તેજ આપ્યા અને એમાંથી આખું જગદંબાનું ભવાની સ્વરૂપ પ્રગટ થયું કે જેને મહિષાસુર મર્દિની કહેવામાં આવે છે. અને એ જે તેજ છે અલગ અલગ, કે ક્યાંકથી વરુણ એટલે વરસાદના દેવતા આવ્યા, ક્યાંકથી અગ્નિ એટલે પ્રકાશના દેવતા આવ્યા, અને કોઈકે પોતાનું આયુધ આપ્યું, કોઈકે પોતાની ગતિ આપી, કોઈકે પોતાની વિનાશ આપી, કોઈકે પોતાનું આમ જેને કહેવાય તેજ આપ્યું. તો આ બધાનો સંગમ થાય ને ત્યારે એક સ્ત્રી બને. અને એ સ્ત્રીત્વની વાતો આપણે વહેંચવા માટે આ ઉર્જાની સિરીઝ શરૂ કરી. આમ તો 9 નોરતાના 9 એપિસોડ. આવતીકાલે પણ એક બહુ સરસ મજાનો સ્પેશિયલ એપિસોડ ઉર્જાનો આવવાનો છે. આપણે ઘણી બધી નાની ઉંમરની ઉર્જાઓ જોઈ, યુવા ઉર્જાઓ જોઈ, થનગનાટ તરવરાટથી જેને આસમાનને પામવું છે એવી ગગનચુંબી ઉર્જાઓ જોઈ. કાલે આપણે એક એવી જુદી ઉર્જા જોવાના છીએ જે સૌથી વરિષ્ઠ ઉર્જા છે અને જેમણે કેટલીય યુવા ઉર્જાઓને કેવી રીતે ઉડવા માટેની પાંખો આપી અને પ્રેરણા આપી, એની એક બહુ રસપ્રદ અને બહુ ભારત દેશ માટે પણ અનોખી એવી કહાની આપની સામે આવશે. તો એ તો એપિસોડ ખાસ જોજો. 9મું નોરતું અત્યારે નથી, એટલે 9મું નોરતું ને દશેરા સાથે છે. દશેરા તો તિથિ મુજબ મારો જન્મદિવસ, એટલે મને તો ઓર મજા આવશે એ એપિસોડ ક્યારે રજૂ થશે એમાં. તો તમે જોડાયેલા રહેજો એના માટે પણ. અને શરદ પૂનમે ઉર્જાનો એક સુપર સ્પેશિયલ એપિસોડ પણ તમારા માટે મૂકશું, અને એક દિવાળી ઉપર. એટલે ઉર્જા સાવ વિલાઈ નહીં જાય. ઉર્જા તો કેમ જાય? સ્ત્રીઓ આપણા હૃદયમાંથી પણ ન જાય, જીવનમાંથી પણ ન જાય, તો ઉર્જા એમ કેવી રીતે જતી રહે? તો દોસ્તો, આજનો એપિસોડ ઉર્જાનો 8મો એપિસોડ. અને એ જે એપિસોડ છે એ એપિસોડની અંદર બહુ અદ્ભુત વાત, અદ્ભુત કહાણી આપણે જે માણવા માટે જઈ રહ્યા છે. એ જે સ્ત્રી છે, એ જે યુવતી છે, એ જે છોકરી છે, એ જે કન્યા છે, એ જુદા રંગની, જુદા મિજાજની વ્યક્તિ છે. અને આપણે આ એપિસોડની અંદર રીવાને પણ જોઈએ. આખી સિરીઝની અંદર રીવા અપકમિંગ બડિંગ આર્ટિસ્ટ છે. આ છે તુષારિકા રાજ્યગુરુ ફ્રોમ સુરત અને હવે મુંબઈ. અને એ બડિંગ તો ન કહેવાય, કારણ કે પૂરેપૂરી પૂર્ણ કળાએ ખીલેલી એક વ્યક્તિત્વની માલિકા છે, મલ્લિકા છે. અને તુષારિકાને હું ઓળખું, આમ તો એના પપ્પાને પહેલાં ઓળખું, દીપકભાઈ રાજ્યગુરુ. અને જ્યારે એ તુષારિકા સાથે મારે વાત કરવાની આવે કે આવે તો હું પહેલાં તો એમ માનતો કે દીપકભાઈની દીકરી એ તુષારિકા. અનુભવે ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે આને તો પોતાનું એક અસ્તિત્વ છે. મેં તો એને એક એડ કેમ્પેનની અંદર જોઈને પછી એની કવિતા વાંચીને પછી તમારા આર્ટિકલની અંદર પણ એ કવિતા એનો ફોટા સાથે કોટ કરેલી અને જોયું એની ઇન્ટેલિજન્સ, એકદમ શાર્પ ઇન્ટેલિજન્સ ધરાવતી વ્યક્તિ. અને હું હસતા હસતા કહું કે તારું ઇન્ટ્રોડક્શન મારે લખવાનું હોય તો એવી રીતે લખું કે પપ્પાની પરી. એ તો બધા હવે કે જ છે ને, હું પપ્પાની પરી. પપ્પાની પરી પણ ધારદાર છરી. મને બરાબર યાદ છે. આમ તુષારિકા દિલ ખોલીને જીવનારી વ્યક્તિ છે, વેરી ટ્રાન્સપરન્ટ અને બહુ જ ઇન કંટ્રોલ કહી શકાય. અને એના મૂડ્સ પણ અલગ અલગ રીતે વહેંચે. તમે જોઈ શકશો કલર્સ ઓફ તુષારિકા અત્યારે જ તમારી સામે રજૂ થવાના છે. પણ કોઈ દોડડાયો થાય તો એને કેવી રીતે વચ્ચે એને મુંબઈ પોલીસને ટેગ કરીને એક સળીખોરને કેવી રીતે પાઠ ભણાવેલો એનો હું ઓનલાઈન નજરે જોનારો સાક્ષી. તો એનામાં એક ગટ્સ છે, એકલા હાથે મુકાબલો કરવાની જગત. બીજી વાત એ પણ છે કે જે મોટાભાગે આપણે ત્યાં એક એવો ક્ષોભ માનવામાં આવે છે કે ભાઈ સ્ત્રીઓ હોય ને એને સુંદર દેખાવું હોય, જાણે ગુનો હોય, એને પવિત્ર દેખાવું પડે, સુંદર ન દેખાવાનું. મેરિલિન મનરો અપવાદ હતી. આર્થર મિલરને પરણેલી એક લેખકને, અને મેરિલિન મનરો ક્વાઇટ ઇન્ટેલિજન્ટ વિમેન,
એટલી જે ઇન્ટેલિજન્ટ વિમેનના જે ચોકઠાઓ છે ક્લિયોપેટ્રાથી શરૂ કરી અને આપણે ત્યાં તો આખી પરંપરા રહી છે ભારતની અંદર, તો જેટલી સ્ત્રીઓ પૂજાય છે દરેકની અંદર કંઈક ને કંઈક કામણ છે, સૌંદર્ય છે, અને એની સાથે પાછી એક શક્તિ પણ છે અને બુદ્ધિમત્તા પણ છે, લાગણી પણ છે. તો આપણું એક આખું ગજગામીની ધારા છે ભારતની અંદર. શકુંતલાથી શરૂ કરીને તમે જુઓ કેટલી દ્રૌપદી ને બધી અગ્નિશિખા જેવી સ્ત્રીઓ, અને ઇન્ટેલિજન્ટ એન્ડ બ્યુટીફુલ. આ રેર કોમ્બિનેશન ગણાય, પણ હોય છે. આપણે જે એક અન્યાય થતો હોય છે, જે સુંદર હોય ને એને બધા એમ જ માની લે કે એની પાસે બહુ દિમાગ ન હોય. આ એક ખોટી વાત છે. અને મેં કીધું મેરિલિનનું ઉદાહરણ એટલે દેતો હતો કે એના કોટ્સ આજે પણ તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે કેટલી શાર્પ હ્યુમર કરી શકે. તો તુષારિકાને હસતા હસતા કહું કે એ ઇટાલીને બદલે ગુજરાતની અંદર આવી ગઈ. લુક્સ બંગાળ અને ઇટાલીની સાથે ભેગા થતા હોય એવા. એની સાથે મહત્વની વાત એ કે એણે ઇંગ્લિશ લિટરેચરની અંદર કામ કરીને લેક્ચરર, અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને ભણાવ્યા ક્લાસરૂમની અંદર. આ વિડીયોમાં પણ ભણાવે જ છે આપણને. કેટલીક નવી વાતો, નવા વિચારો, કેટલીક આપણા જૂની સાંકળોના બંધનો છે તોડવાની વાત, ખુલીને જીવવાની, ખુલીને પોતાની જાતને વ્યક્ત કરવાની, એક્સપ્રેસ કરવાની વાત. સ્ત્રીને આપણે ઘણી વખત આમ આઝાદી આપીએ, ક્રેડિટ કાર્ડ આપી દઈએ, કાર આપી દઈએ, ડ્રાઇવિંગ લાયસન્સ આપી દઈએ, એના નામની પ્રોપર્ટી આપી દઈએ, પણ એને એક્સપ્રેસ થવાની આઝાદી નથી આપતા. ત્યાં પેલા મેલ ગેઝ આવી જાય છે, મેલ એંગલ આવી જાય છે, અમારી પ્રોટેક્શનમાં રહેવાનું, એ પ્રકારની વાતો આવી જાય છે. નહીં, ફ્રીડમ અને પ્રોટેક્શન બે વચ્ચે ભેદ છે. પ્રોટેક્શન માગે ત્યારે તમે આપો, પણ ફ્રીડમની અંદર એને મજબૂત બનાવો. તો મેં તો એક લેખ લખેલો સ્ત્રી ઉપર, એની ઉપર એનું ટાઇટલ જ બાંધેલું, ઘણા વખત પહેલાં લખેલો 2006ની સાલમાં, અને એનું ટાઇટલ બાંધેલું સ્ત્રી પતંગિયાની પાંખ, અજગરની આંખ. તુષારિકાને લાગુ પડે એવું આ વ્યક્તિત્વ છે. એણે સરસ કુટુંબની અંદર એના મમ્મી વિશે જેણે વાત કરી છે, તમે ધ્યાનથી સાંભળજો કે એક મા પણ પોતાની દીકરીને આ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ બનવા માટે પ્રેરિત તો કરે જ, પણ એને કેટલી રીતે એની પિલર ઓફ સ્ટ્રેન્થ જેને કહેવાય, એની શક્તિ, સામર્થ્યનો સ્તંભ. આપણે જય મા કરીને વંદન તો કરીએ જ છીએ, પણ એક મા પોતાની દીકરી માટે આ સામર્થ્યનો સ્તંભ બને, એ પ્રેરણા પણ આ વાતમાં મળશે. જેને અભિનય કળાની બારીકીઓ જાણવી છે એને થોડી ઝલક પણ બતાવી છે, અને અલગ અલગ પ્રકારના રોલ, અલગ અલગ કેરેક્ટર્સ. એક વ્યક્તિ છે એની અંદર અનેક પાત્રો છુપાયેલા હોય, એક જીવનની અંદર અનેક જીવન જીવી લેવાની કળા, એનું નામ અભિનય. અને સમર્થ અભિનેત્રી છે. એટલે એણે મુંબઈની અંદર નાટકો કર્યા, પ્રોફેશનલ નાટકો કર્યા, ગુજરાતી ફિલ્મો કરી. એની શોર્ટ ફિલ્મને હમણાં જ દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યો કલકત્તાના ફિલ્મ ફેસ્ટિવલની અંદર, અને એ કદાચ OTT પ્લેટફોર્મ ઉપર રજૂ પણ થશે. એને જે પ્રોફેશનલ નાટકો કર્યા, એક વરસાદી સાંજે, અમૃતા ગાંધી, મેહુલ બુચ, સુરેશ રાજણા, એવા બધા સર્જકો સાથે. અને 7/23ની અંદર ગુજરાતી તખ્તાનું, થિયેટરનું ઇન્ટરનેશનલ લેવલે જેનું મુદ્દો કહેવાય, કારણ કે એ ગાજેલી એવી વસ્તુ, એક ક્રાંતિકારી બાબત. 7/21 એક એવો પ્રયોગ છે કે જેની અંદર અલગ અલગ સ્ત્રીઓ, પહેલા પુરુષોનો આખી એક સિરીઝ આવેલી, મનહર ગઢિયા, આપણે ગુમાવ્યા એમને, પણ બહુ મારા તો પ્રિય ભાવક અને ખૂબ પ્રેમ કરે. તો મનહર ગઢિયા અને હવે એમના દીકરી કાજલ ગઢિયા એ સંભાળે. તો કાજલબેને એવું કર્યું કે કાજલ ગઢિયાએ એને ફિમેલ કોન્ટેક્સની અંદર મૂકી દીધી 7/21ને, અને એમાં એણે તોરલ જોશી ટિંડર, એટલે ગુજરાતી તખ્તા ઉપર આવેલું જરા ક્રાંતિકારી પાત્ર અને કદાચ વન ઓફ ધ બોલ્ડેસ્ટ કેરેક્ટર એવર સીન, એ પણ ભજવી બતાવ્યું. મમ્મી પપ્પાનો સપોર્ટ, ભાઈ એનો સપોર્ટ, ફેમિલી સપોર્ટ, અને પોતાની એક ધગશ, પોતાનું એક જોશ, પોતાનું એક હોશ પણ ખરું. એકલે હાથે કેવી રીતે જગતનો મુકાબલો કરવો, એની અંદર પોતાની આઈડેન્ટિટી, પોતાનું વ્યક્તિત્વ ગુમાવ્યા વિના, મુરઝાવ્યા વિના પણ ખીલવવા દેવું, અને સૌંદર્યને, રૂપને સેલિબ્રેટ કરવું, એક ગુણ માનીને અવગુણ ન માનવો, એને પાપ ન માનવું, અને રસથી જીવવું. મને ગમે, અમારે તો ઘણીવાર જે ડાયલોગ થતો હોય તો અમારો એ કોમન ટોપિક છે એ જીવન રસ. જીવન તો નવ રસથી ભરપૂર છે, અને જે રસ નથી તો એ જીવ્યા જ શું? એ તો ધરતી ઉપર આટા ફાડીને જતા રહ્યા, એ શું જીવ્યા? એટલે કાલિદાસના સંસ્કૃત સાહિત્યને પણ વાંચે, જે ગુજરાતીની અંદર આપણે ત્યાં મોટાભાગે એક્ટ્રેસ બનેલી અને મુંબઈની અંદર સફળ થયેલી વ્યક્તિઓ હોય, ફિલ્મોના પડદે આવેલી વ્યક્તિઓ હોય, અંગ્રેજીની હિન્દી તો સરસ બોલે, પણ ગુજરાતી વાંચવામાં એમને તકલીફ પડે. તુષારિકા સરસ ગુજરાતી બોલી શકે, સરસ ગુજરાતી વાંચી શકે, ઉત્તમ ડિક્શન સાથે હિન્દી બોલી શકે. એને પોતાની એક પોએટ્રીથી વાત શરૂ કરી છે.
અને મેં અમારા મુકુલ ચોકસી અને મેહુલ સુરતી બંને એવા મિત્રો કે હું એને પૂછ્યા વગર ધાડ મારી શકું એમના ઘરની અંદર, એટલે એમને એક ગીતથી ઇન્ટ્રો બાંધી દીધો છે આખી આ એપિસોડનો. અને એના પછી તમે જોઈ શકશો એની હિન્દી પોએટ્રી ગુલઝારની અદાની અંદર એને અમૃતા પ્રીતમ ગુલઝાર તમને યાદ આવી જાય એવી પોતાની મૌલિક એ પોએટ્રી લખીને પિક્ચરાઇઝ પણ કરી છે. અને ત્યાંથી શરૂ થશે વાત. એની જીવન સફરમાં ઘણું બધું એવું મળશે કે જે આજની સ્ત્રીઓએ નારીઓએ સમજવાનું છે, પોતાની જાતને ઉજવવાની છે, સેલિબ્રેટ કરવાની છે. અને એમાં એવું પણ મળશે તમને કે કશુંક છે ને જેને આમ કહેવાય ને કે બંધનો જે બોક્સની અંદર આપણને બાંધી દેવામાં આવે છે આપણી પર્સનાલિટીને, એને કેમ તોડવું, ફગાવવું અને એમાંથી શક્તિ સ્વરૂપ બનીને યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા એમ બનીને આપણું તેજ છે એ લઈને એ જે ત્રિશૂળ જે છે એ તલવાર જે છે હાથમાં એ મારવા માટે જ હોય એવું જરૂરી નથી. એ બંધનો કાપવા માટે પણ છે અને આઝાદ મિજાજ ઉડાન ભરવા માટે પણ છે. તો સરસ અંગ્રેજીમાં, સરસ હિન્દીમાં, સરસ ગુજરાતીમાં એ લેક્ચરર રહી ચૂકી છે, કોલેજમાં ક્લાસરૂમમાં ભણાવી ચૂકી છે, ત્યાંથી અભિનેત્રી બની, સફળ અભિનેત્રી બની, એકલા હાથે રહેતા શીખી અને ખૂબ સરસ દોસ્તો એને મળ્યા. અને હવે તો એક ધેટ ક્લબ એને ઓનલાઈન બનાવી છે. ઇન્ટેલિજન્ટ લોકો ડાયલોગ કરી શકે આજના જમાનામાં, જે બહુ ઓછું થાય છે. ઓનલાઈન બધા ડાયલોગ નથી થતા, માત્ર દોષારોપણો થાય છે અને સામસામી બધી આઈડિયોલોજીની ફેકાફેક થતી હોય છે. એની વચ્ચે ઇન્ટેલિજન્ટ ડાયલોગની એણે ક્લબ પણ બનાવી છે. સો she is one of the wonderful women I have ever seen in my life. હું બહુ તમને નિખાલસતાથી કહી શકું કે બહુ ઓછી સ્ત્રીઓ આવી જગતની અંદર જોવા મળે, કમસે કમ હું જેટલું ફર્યો છું એમાં. એટલે એ જેની પાસે લુક્સ પણ હોય અને બુક્સ પણ હોય એવા કોમ્બિનેશન ધરાવતી એક ઉર્જા તમારી સામે રજૂ થઈ રહી છે. અને આવતીકાલે આ ઉર્જાની નવરાત્રી સિરીઝનો છેલ્લો એપિસોડ મળવાનું ચૂકતા નહીં. પ્લેનેટ જેવીને તમારા બધાનો જે સહયોગ મળતો રહે એના માટે ખૂબ ખૂબ આભાર. લાઈક કરો, કોમેન્ટ કરો, પણ સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન એટલે દબાવજો કે ક્યારેક આપણે કંઈક ફરિયાદો કરવી હોય ને યુટ્યુબને, તો એ દૂરની દુનિયા છે ત્યાં પહોંચી શકે આપણો અવાજ, જો તમે બધા સાથે મળતા હો. તો ઓવર ટુ યુ તુષારિકા. લાંબો એપિસોડ છે, જરા પણ તમને માણવાની મજા આવશે. હું પણ લાંબુ બોલ્યો પણ ખુશ થયો એ જોઈને કે ચાલો આ ઉર્જાનો એક નવો કલર આવ્યો. ગઈકાલે આપણે જે કલર જોયો એ કલર હતો શ્વેત તેજોમય કલર, મહિલા કથાકાર અધ્યાત્મનો એ રંગ પણ હોય. પ્રકાશના કિરણોમાં તો બધા જ રંગો સમાઈ જાય ને, ન્યૂટનનું રંગચક્ર યાદ કરો. અને આજે જે કલર છે એ તો સિનેમાનો કલર, અભિનયનો કલર, રંગમંચનો કલર. અને મીરા જેવું પાત્ર પણ જેણે ભજવ્યું અને તોરલ જોશી જેવું પાત્ર પણ, બે છેડા પણ એક સ્ત્રીની અંદર બે વ્યક્તિત્વો જેને બહાર કાઢીને બતાવ્યા, એવી વ્યક્તિ આજે મેઘધનુષી ઉર્જા વાળો એપિસોડ છે. મેઘધનુષી ઉર્જા એટલે એક સાથે બધા જ કલર. તો બધા જ કલર તુષારિકાની સંગાથે તમે માણો અને જોતા રહો પ્લેનેટ જેવી. You gotta believe me. You gotta believe me. Liquid You music gotta with Mel. believe me. Liquid music with Mel. Liquid music with Mel. તમારા રૂપ નિરેલાય છે મોસમ Gotta believe me. You gotta believe me. Come on, MS. તમારા રૂપ નિરેલાય છે મોસમ તમારા રૂપ નિરેલાય છે મોસમ. बड़ी मुद्दतों बाद मेहरबान हुआ इश्क हम पे, या कहो खुदा. खुदा यूं कि इश्क की व्याख्या और क्या होगी, खुद ही को जो मिटाए वही खुदा. और जिस इश्क में तुम खुद को ना मिटाओ वो क्या खाक इश्क है. सिर्फ इल्म है इश्क का. और जब बेहिचक मिटा दिया खुद को मैंने रोम रोम, तब मालूम हुआ कि मिटने तक का सफर तो सिर्फ मेरा था. बिखर गई, टूटी भी, बदली, फिर संभली भी, फिर
तुम आए, फिर तुम आए, देर आए दुरुस्त आए। सन्नाटा था, शोर तुम लाए, सुंदर था सब, फीका सा, रस उसमें तुम लाए। शराब तो खूब थी शीशी में मगर नशा तुम लाए। फूल थे मुरझाए शाखों पे मगर फिजा तुम लाए। बंजर नहीं थी जमीन पर बीज तुम लाए। हल्के फुल्के से अरमा मेरे उनमें वजन तुम लाए। गीत खूब गुनगुनाए मैंने मगर साज तुम लाए। सराबोर थी छलकी भी पीने तुम आए। करवटों संग सोती थी रोज मगर नींद तुम लाए। लब मुस्काए काफी हंसी तुम लाए। तन ढीला तो न था थका, हाँ उसमें जोश तुम लाए। धड़कता था दिल खाली खून तुम लाए। बेबस थी सारी सांसें मेरी आहें तुम लाए। भीगती थी सूखी सी गीलापन तुम लाए। हसरतें थीं दबी खुटी सी जगह उन्हें तुम लाए। आंखें थीं तलाशी पैनी बड़ी पर नजरिया तुम लाए। रगों में दौड़ता था खून जरूर मगर गालों पे सुर्खियां तुम लाए। प्यार तो था बेहद बेशुमार, प्यार तो था बेहद बेशुमार। स्वार्थी समर्पण तुम लाए। I think, therefore I am. Descartes has rightly put it, but I have a few additions to make. I feel, therefore I am. I express, therefore I am. The biggest need I have is to express, which is in the root of everything that I have done so far and everything that I want to do further, which is what makes me primarily what I am today, an actor. નવરાત્રિનો પર્વ પોતાનામાં જ એક અદ્ભુત સેલિબ્રેશન છે, એક્સપ્રેશનનું સેલિબ્રેશન છે, દૈવી શક્તિનું, શૃંગારનું, સૌંદર્યનું, ભક્તિનું, અને આ બધી ધારાઓનું જ્યાં સમન્વય થાય એ સ્ત્રીનું. And that is what defines me perfectly. I am a woman, a female, and I, like all the others, represent the divine feminine. वृंदावन की पावन धरती पर जन्म लेना मेरे लिए सबसे बड़े सद्भाग्य की बात है. मेरी मम्मी वृंदावन की है और मेरा जन्म भी वहीं हुआ है. बस इस एक फैक्ट से शुरू करके आज तक के जीवन को, जिसको मैंने अपनी शर्तों पे जिया है, उसको अगर एक शब्द में ढालना हो तो वो शब्द होगा ग्रैटिट्यूड. कोरोना के इतने अति कठिन समय में भी अगर कोई एक भाव का प्राधान्य मेरे जीवन में रहा है तो वो है कृतज्ञता. और मैं आज भी बहुत कृतज्ञ हूँ इस बेहद सुंदर अवसर के लिए जो मुझे मिला है, जिसके दौरान मैं आप लोगों से अपने जीवन के बारे में कुछ थोड़ी बहुत बातें शेयर कर सकूंगी. खुशी हुई थी, मगर फिर जब मैंने बैठ के सोचा कि किस बारे में बात की जाए तो कुछ खास मिला नहीं. मेरे आसपास ऐसे कई लोग हैं जिनके जीवन वाकई में बहुत प्रेरणादायी है, जिनके जीवन में बहुत कठिन परिश्रम भी रहे हैं. तो जब मैं उन लोगों को देखती हूँ तो मुझे लगता है कि मेरा जीवन तो बहुत ही साधारण और सरल रहा है. इसीलिए मैंने सोचा कि आज मैं बात करूंगी सिर्फ उन चीजों के बारे में जो मैंने सीखी है इस पूरे जीवन यात्रा के दरमियान, जो कि बहुत छोटी है. अरे हाँ, જ્યારે વાત ઊર્જાની હોય, શક્તિની હોય, ત્યારે મારી પાસે એક એવી બહુ જ અસાધારણ શક્તિ છે, એક વ્યક્તિ છે જેમના વિશે હું જેટલું બોલું એટલું ઓછું પડશે. મારા મમ્મી, મારી માં. નવરાત્રીમાં જ્યારે આપણે અંબેમાના દર્શન કરતા હોઈએ, એમની આરતી ગાતા હોઈએ ને, તો મારા મનમાં મારા મમ્મીની એક છબી આવે. એમને જોઉં તો એવું લાગે કે હા,
મેં જીવનમાં ભગવાનને જોયા છે. મારી સતત અવિરત અને અઢળક ઉર્જાનું સ્ત્રોત મારી માં. અને આજે જ્યારે વાત ડિવાઇન ફેમિનિનની છે તો અકોર્ડિંગ ટુ મી ફેમિનિનિટીનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાસું છે મધરહુડ. એન્ડ આઈ ફીલ દેટ માય મધર ઇઝ ધી એપિટમી ઓફ મધરહુડ. અને આજે મારા મમ્મી વિશે ખાસ વાત કરવાનું એક કારણ એ પણ કે એમનામાંથી મળતી ઉર્જાના લીધે જ હું મારા જીવનને મારી રીતે આજે ઘડી શકી છું. All my choices have been governed by the strength that essentially comes from her. Whether it is dancing જે હું બચપનમાં કરતી હતી કે પછી અમારું એજ્યુકેશનનું ફિલ્ડ છોડીને જે પપ્પાએ સેટઅપ કરેલું હતું એટલા વર્ષોની મહેનત પછી મમ્મી પપ્પાએ મળીને એને છોડીને પ્રોફેસરશિપ એક્સેપ્ટ કરવાનું હોય કે પછી એ પ્રોફેસરશિપની સ્ટેબલ સ્ટેડી જોબ છોડીને બોમ્બે શિફ્ટ થવાનું અને એક્ટિંગને એઝ અ ફૂલ ટાઈમ કરિયર લઈ લેવાની ચોઇસ હોય કે પછી નાનપણમાં એજ્યુકેશનને સાઇડલાઇન કરીને પણ ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરવાની વાત હોય, આ બધી જ વાતોમાં, આ બધી જ ચોઇસીસમાં માય મમ હેઝ બીન ધ પિલર જેમના લીધે હું આ બધી ચોઇસીસ સ્ટ્રોંગલી લઈ શકી છું. અને હા, મેં નાનપણમાં એક ગુજરાતી ફિલ્મ કરી છે વેન આઈ વોઝ ઇન ધ 6th સ્ટેન્ડર્ડ, જેનું નામ છે મૈયરમાં મનડું નથી લાગતું. આઈ હોપ કે તમને લોકોને કદાચ ખ્યાલ હોય એના વિશે, બીકોઝ ધ મૂવી વોઝ અ સુપર ડુપર 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 હિટ. ગોલ્ડન જ્યુબિલી થઈ હતી ફિલ્મ એન્ડ ઇટ સ્ટાર્ડ હિતેન કુમાર એન્ડ આનંદી ત્રિપાઠી. આઈ વોઝ સો ફોર્ચ્યુનેટ કે મને અરવિંદ સર સાથે કામ કરવાનો મોકો મળ્યો. અરવિંદ ત્રિવેદી સર, જે મારા માટે ત્યારે ફક્ત રાવણ તરીકે જ હતા. બહુ જ સુંદર યાદો છે મારી એ લકી સ્ટુડિયોની હાલોલમાં, જ્યાં મેં આખી ફિલ્મ શૂટ કરી હતી. એન્ડ વી શોટ ફોર મોર દેન અ મંથ, મોર દેન 1.5 months, જ્યાં સતત મારા મમ્મી મારી જોડે રહ્યા હતા એન્ડ પપ્પા વોઝ મેનેજિંગ માય બ્રધર બેક એટ હોમ એન્ડ એવરીથિંગ. સો ઇટ વુડન્ટ હેવ બીન પોસિબલ વિદાઉટ ધ સપોર્ટ ઓફ બોથ માય પેરેન્ટ્સ. એ ફિલ્મનું એક બહુ જ ક્યુટ સંસ્મરણ છે જે હું તમારી સાથે આજે શેર કરવા માંગુ છું. એક અમે જ્યારે શોર્ટ માટે વેઇટ કરતા હતા, સાઈડમાં બેસીને લાઇટ્સ લાગતી હતી, ત્યારે હિતેન કુમારે એક બહુ જ સુંદર કવિતા મને બોલીને સંભળાવી હતી. એન્ડ સમહાવ 15 વર્ષથી વધારે થઈ ગયા એ વાતને, બટ that poem has stayed with me as it is, verbally passed on. કચ્ચા બચ્ચા અહીં આવજો, કિટ્ટા બિટ્ટા પછી પાડજો, ડમ 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 ડમરું વાગે, ધૂળની ડમરી ઉડતી લાગે, દોડા દોડી, પકડા પકડી, ખોખો થપ્પો સંતા કોકડી, એન ઘેન દીવા ઘેન, નાઇટ લેમ્પમાં ચમકે નૈન, દસ્તો પિંજર ખાલ કબૂતર, ધજા બનીને ફરકે બિસ્તર, અલગ ચલાણું મરક ચલાણું, અહીં નહીં ઓલે ઘરભાણું, મન ભરીને મનમાં માણું, અપલમ ચપલમ થઈ જા છું, પ્યાદા જેમ રમાડું હું, 10 20 30 40 50. હાશ, થાકીને થઈ ગયા સૌલાશ, ચલો ચલો મને વાર્તા સંભળાવો. ચક્કો લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લાવી દાળનો દાણો, રમતા રમતા રાત પડી, શમણા જેવી ભાત પડી, રાજા રાણી ચક્કો ચક્કી, કાળિયો કૂતરો કાળિયો કૂતરો, રેતીનો કિલ્લો, કિલ્લા પર તોપ, તોપ પર પંખી, પંખીની પાંખ, ચાંદાની આંખ, આંખમાં સપનું, છાનું છપનું. આઈ હોપ યુ ઓલ લાઈક ધીસ. તો આવી રીતે બહુ બધી યાદો છે એ ફિલ્મ સાથે, જે ફિલ્મમાંથી પછી આગળ વધીને મને બીજી સિરિયલ પણ મળી જે મેં ETV ગુજરાતી માટે કરી ત્યારે, જે પણ ફોર્ચ્યુનેટલી ટર્ન્ડ આઉટ ટુ બી અમેઝિંગલી વેલ રિસીવ્ડ બાય ધી ઓડિયન્સ, જેનું નામ છે નારી તું ના હારી. કદાચ તમને લોકોને યાદ હોય, ઇટ સ્ટાર્ડ ધર્મેશ વ્યાસ એન્ડ દીપ શિખા ઇન ધ લીડ રોલ્સ. અને મેં દીપ શિખાના બચપનનો રોલ કર્યો હતો. ખાસા 2 મહિના જેવું આઈ વોઝ એરિંગ ઓન ધ ટીવી એટ દેટ ટાઈમ. So I am very thankful for both these opportunities to have come my way when I was a child. કેમ કે મને બહુ અર્લી ઓન જીવનમાં સમજાઈ ગયું કે એક્ટિંગ એક એવું પેશન છે મારામાં which is something that I would never not want to do. So I'm very thankful to both my parents કે એમણે મને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો બહુ અર્લી ઓન ઇન લાઈફ, જ્યાં મને એ સમજાઈ ગયું કે આમાં મજા બહુ પડે છે. But I was brought up in a very strict household. Both my parents started off as teachers in Surat. અને એના લીધે અમારા ઘરનો માહોલ બહુ જ સ્ટ્રિક્ટ હતો. એટલે એજ્યુકેશનમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ના થાય. આઈ હેવ ઓલવેઝ બીન અ રેન્કર મોસ્ટ ઓફ માય લાઈફ. અને જ્યારે મેં ફિલ્મ અને સિરિયલ કરી એટલે રેન્ક જરા કામ નીચે આવવા માંડ્યા અને મમ્મી પપ્પા ડરી ગયા કે અરે બાપરે બાપ, આ તો એજ્યુકેશનના કોસ્ટ પર કંઈ જ નહીં કરવાનું. એ વાત મને બહુ અર્લી ઓન સમજાઈ ગઈ હતી.
And that was the biggest takeaway from my first film and the first serial. કે જ્યાં સુધી એજ્યુકેશન મારું પૂરું ના થાય ત્યાં સુધી I won't be taking up acting. And this helped me become what I am today. કેમ કે મને એવું લાગે છે there's a huge difference between an educated actor and an uneducated actor. Now by education I do not mean education in the field of acting or filmmaking or theatre, but education in general. So this is one advice जो मैं बिना मांगे सबको दे रही हूँ through this video. Please finish your education before taking this acting or any other passion as a career, which does not require education. Please, a lot of people have asked me how to go about this, and this is my response to it. Please finish your basic general education and only then take it up, because that will take you places. I seriously believe in the power of education. I think I am a product of my education and my upbringing. So I did put a break on acting while studying. But whatever is meant to be will always find a way. અને એવું જ થયું. જેવી હું મારી સ્કૂલ ફિનિશ કરીને મારા ગ્રેજ્યુએશન માટે જયપુર ગઈ બનસ્થલી યુનિવર્સિટીમાં, વિચ ઇઝ અ વિમેન્સ યુનિવર્સિટી. ત્યાં થિયેટર હેપન ટુ મી. અને ફિલ્મ કર્યા પછી, સિરિયલ કર્યા પછી, જ્યારે I was introduced to theatre, I immediately fell in love with the art form. કેમ કે મને એવું લાગ્યું કે by far it was the most organic, the most real and the most challenging of all the three art forms. So Banasthalima, during the 3 years of my graduation where I did my honours in English literature, ત્યાં we happened to set a record in the UGC organized youth festival, which happens zonal level ઉપર પહેલા અને પછી national અને પછી international level ઉપર થતું હોય છે. એમાં 3 વર્ષ દરમિયાન we were, by grace of the director and the hard work and the teamwork that we put in, we were able to create history. I mean, national level પર કોલકાતામાં વિદ્યાસાગર યુનિવર્સિટીમાં we were able to win a gold medal in one act plays for Banasthali University, જે એની પહેલા ક્યારેય નહોતું થયું અને હજી સુધી થયું પણ નથી. So the biggest takeaway from this entire journey of 3 years બનસ્થલીમાં જે મેં થિયેટરમાં કરી એ હતી કે મને થિયેટરનું ઇમ્પોર્ટન્સ સમજાયું. Not only theatre in education, but theatre in life. અને પછી જ્યારે હું મારું સ્ટડીઝ ફિનિશ કરીને પાછી સુરત આવી, ત્યારે જ્યારે મારા પપ્પાએ કીધું કે એમનું સપનું છે કે એમની દીકરી એમની સ્કૂલ મેનેજ કરે, અને મેં એ 2-2.5 વર્ષ જેવું કર્યું પણ ટુ ફુલફિલ હિઝ ડ્રીમ, ત્યારે મેં પપ્પા પાસેથી એક પ્રોમિસ લીધું હતું કે યુ વિલ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ થિયેટર ઇન ધ કરિક્યુલમ, ઇન એજ્યુકેશન. And that is what we did. That was the biggest takeaway from Banasthali. And then when I went to MSU, મારા માસ્ટર્સ ડિગ્રી માટે, ત્યાં મેં ઇંગ્લિશ લિટરેચરમાં માસ્ટર્સ કર્યું. ત્યારે પણ again theatre found its way to me. Fascinating, right? મને પણ બહુ ખુશી થઈ હતી. ત્યાં હું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિને મળી જેમનું નામ છે સમુદ્ર સાયકિયા, એટલે આસામીઝમાં ખમુદ્ર, because સ becomes ખ. એમને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ ઓફ અ ડિસ્પોઝેબલ થિયેટર અમને આપ્યો MSU સ્ટુડન્ટ્સને, અને અમે એક બહુ જ સુંદર પ્લે કર્યો હતો કાનખો પ્રોડક્શન્સની અંદર, જ્યાં અમે થિયેટરના બધા સ્પેસીસને એક્સપ્લોર કરતા 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 છેક સ્ટેજ ઉપર પહોંચ્યા. ત્યાં અમે લાઈવ સિંગિંગ કર્યું, લાઈવ ડાન્સિંગ કર્યું. There was no format, there were no dialogues, fixed dialogues. It was a very fluid narrative form જે મેં લાઈફમાં પહેલી વખત કર્યું. એમાંથી my life took an entirely new turn when I came to Surat after finishing my masters in MSc. પછી I joined my father in managing our school, Vibrant International Academy. અને છતાં પણ અંદરથી ક્યાંક ને ક્યાંક કંઈક મિસિંગ હોય એવું લાગતું હતું. એન્ડ મારે એક્ટિંગ કરવી હતી. એટલે આમ તો સુરતમાં ડૉક્ટર દીપક રાજગુરુ મારા પપ્પાને ઘણા બધા લોકો ઓળખે છે, એટલે ક્યાંય પણ જઈને મેં એક ચાન્સ માંગ્યો હતો મળી જ જતે. બટ મારું એવું માનવું હતું કે મારે મારા ટેલેન્ટને પ્રૂવ કરીને કામ મેળવવું છે, એન્ડ નોટ બિકોઝ આઈ એમ હિઝ ડોટર. આને લીધે મેં સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કોપામાં એડમિશન લીધું, બેચલર્સ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ડ્રામેટિક્સમાં, ફોર વિચ અગેન માય મધર પુશ્ડ મી વેરી સ્ટ્રોંગલી. તો હું સવારે ઉઠીને સ્કૂલ જતી, સ્કૂલ મેનેજ કરતી, અને સાંજે બિકોઝ ઇટ વોઝ એન ઇવનિંગ કોલેજ, તો એ સારો ટાઈમ ટેબલ સેટ થઈ ગયો હતો, એન્ડ ઇવનિંગ આઈ વુડ ગો એન્ડ સ્ટડી. એન્ડ
वो જ क्लीशे लाइन છે पर मारे बोलनी तो પડશે જ कि जब आप किसी चीज को पूरी शिद्दत से चाहते हैं तो पूरी कायनात आपको उसे मिलाने में लग जाती है. तो basically my first purpose to join the college was to get work in plays in Surat. અને ત્રીજા જ દિવસે જ્યારે મેં જોઈન કર્યું તો અમારા કોલેજમાં કપિલદેવ શુક્લ સર, જેમને હું પ્રેમથી દા કહું છું, એ આવ્યા હતા એન્ડ હી વોઝ લુકિંગ ફોર અ ગર્લ ફોર અ વેરી સ્મોલ રોલ ઇન હિઝ પ્લે, જે પદ્મશ્રી સિતાંશુ યશસ્ચંદ્ર દ્વારા લિખિત વૈશાખી કોયલ નામનું એક નાટક ડિરેક્ટ કરી રહ્યા હતા એ વખતે એસએમસીના નાટ્ય સ્પર્ધા માટે. એમાં મારા પ્રોફેસર મિસ્ટર ઉદય બારડે, આઈ ડોન્ટ નો વાય, મારું જ નામ સજેસ્ટ કર્યું એન્ડ આઈ ઓડિશન ફોર ઇટ એન્ડ આઈ ગોટ સિલેક્ટેડ. એ 10 મિનિટના રોલ માટે મને એસએમસીની કોમ્પિટિશનમાં બેસ્ટ એક્ટ્રેસનું એવોર્ડ મળ્યું. માય બિગેસ્ટ ટેક અવે ફ્રોમ ધીસ વેરી ફર્સ્ટ પ્લે ઓફ માઇન ઇન સુરત વોઝ કે ક્યારે કોઈ પણ રોલની લેન્થ મેટર નથી કરતી. આ હજી વધારે સારી રીતે પુરવાર થયું ત્યારે જ્યારે અમે લોકો ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા મુંબઈમાં ફાઇનલ્સમાં પરફોર્મ કરવા ગયા અને ત્યાં પણ મને બેસ્ટ ડેબ્યુટન્ટનો એવોર્ડ મળ્યો અને 15,000 રૂપિયાનું કેશ પ્રાઇઝ પણ મળ્યું. ઇન ધ વેરી ફર્સ્ટ પ્લે દેટ આઈ ડીડ આઈ અન્ડરસ્ટુડ કે ઇટ ઇઝ નોટ અબાઉટ હાઉ મચ વર્ક યુ આર ગેટિંગ, બટ ઇટ ઇઝ ઓનલી અબાઉટ હાઉ મચ ઓફ યોર સેલ્ફ આર યુ પુટિંગ ઇન ટુ વોટ એવર ઓપોર્ચ્યુનિટી યુ આર ગેટિંગ. હું મારી જાતને 200% સમર્પિત કરી રહી છું કે નહીં એ રોલને, દેટ ઇઝ ઓલ દેટ મેટર્ડ. સો દેટ વોઝ અ બિગ ટેક અવે ફ્રોમ ધ વેરી ફર્સ્ટ પ્લે. અને આના પછી મારી લાઈફનું એક બહુ જ મહત્વનું પાત્ર મેં કર્યું, સુંદરી, મોહન રાકેશનું રાત બીતને તક નાટક, જેમાં મેં સુંદરીનું પાત્ર કર્યું હતું, જે એક બહુ જ ઘમંડી સ્ત્રીનું કેરેક્ટર હતું, જેને પોતાના સૌંદર્ય ઉપર એટલું બધું ઘમંડ હતું કે એને એવું લાગ્યું કે મારી સામે બુદ્ધ પણ કંઈ નથી. મારા દેહાકર્ષણ સામે, મારી કામુકતા સામે, મારા પ્રેમ સામે, મારા સૌંદર્ય સામે બુદ્ધ કંઈ જ અસ્તિત્વ નથી ધરાવતા. બટ ઓબ્વિયસલી એ ખોટી ઠરે છે આ બાબતમાં અને ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ પ્લે શી ટર્ન્સ ઇન્ટુ અ ભિક્ષુની, મચ લાઇક હર હસબન્ડ હુ ટર્ન્સ ઇન્ટુ અ ભિક્ષુક. આ નાટક મારા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતું, એક કે એ મારું પહેલું સુરતમાં પહેલું હિન્દી ભાષી નાટક હતું, કેમ કે હિન્દી ઇઝ માય મધર ટંગ, એટલે મને ગુજરાતી બોલવામાં કદાચ થોડી ઘણી મારી ભૂલો હોય તો મને માફ કરજો પ્લીઝ. અને બીજું એ કે એ નાટકમાં અમારે કામોત્સવનો સીન કરવાનો હતો, મારે મારા હસબન્ડ સાથે, રાજા સાથે, હું રાણી હતી અને મમ્મી પપ્પા જોવાવાના હતા, એટલે મારી હાલત ખરાબ અને નર્વસનેસમાં મારાથી રહેવાયું ને એટલે મેં મમ્મીને કહી દીધું કે મમ્મી પપ્પાને નહીં લાવતા પ્લીઝ, અને તમે એકલા જોવા આવજો કેમ કે નાટક આ વિષય ઉપર બેસ્ડ છે. એન્ડ ઇટ વોઝ અગેન માય મધર જેમણે મને કહ્યું કે બેટા इसमें घबराने वाली तो कोई बात ही नहीं, it is a character, it is not you are playing a character and when you choose to be an actor you will have to make certain choices. અને ત્યારે it was the first time that I let go of this fear and I started choosing whatever I found right. આપણે એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ હતું કેમ કે આના પછીથી I consciously made choices in the roles that I was being offered. મને ક્યારેય પણ ફિમેલ રેપ્રેઝન્ટેશન થિયેટરમાં, ગુજરાતી થિયેટરમાં કે પછી ઇવન ઇન બોલિવૂડ ફોર દેટ મેટર હેઝ નેવર રિયલી અટ્રેક્ટેડ મી મચ, કેમ કે મને અડધા અધૂરા લખાયેલા કે પછી બરાબર રીતે ન ઘડાયેલા કે પછી વીક રીતે લખાયેલા ફિમેલ કેરેક્ટર્સ મને ક્યારેય બહુ અટ્રેક્ટ કર્યા નથી. સિમ્પલી કેમ કે હું ક્યારેય એવી સ્ત્રીઓને મારા જીવનમાં મળી જ નથી. હું મારા જીવનમાં જેટલી પણ સ્ત્રીઓને મળી છું they have always been the symbol of strength, of power, of high emotional quotient, of high IQ as well, of leadership, of dominance. એટલે મને એ કેરેક્ટર્સ જોઈને બહુ અનકમ્ફર્ટેબલ ફીલ થતું કે જ્યારે આવી સ્ત્રીઓ આપણા સમાજમાં છે જ નહીં તો પછી આવું રેપ્રેઝન્ટેશન શું કામ. એન્ડ આઈ રિયલી બિલીવ કે it's high time that we redefine how we represent women in films and theatre for that matter. I feel very proud to say this કે જે representationની હું વાત કરું છું એ ઓલરેડી થઈ જ રહ્યું છે. And I was again very fortunate to be able to be a part of one such strong story જ્યાં બે બહુ જ સુંદર સ્ત્રી પાત્રોની વાત છે.
અને એ લખ્યું પણ એક બહુ જ ઇન્સ્પાયરિંગ સ્ત્રીએ છે, જેનું નામ છે સ્નેહા દેસાઈ. આઈ એમ શ્યોર ઘણા બધા લોકો ઓલરેડી એમને ઓળખતા હશે. અને જ્યારે એક ફિમેલ કેરેક્ટર્સ લખતી હોય છે અને ફિમેલ સ્ટોરીઝ કહેતી હોય છે, તો એ જે ગેઝ છે, that is something that I think every woman out there strives for. So that's another important thing that we need to work on a bit, which is about the male gaze on females and female stories. આપણને બહુ જરૂર છે કે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ફિમેલ ઓરિએન્ટેડ સ્ટોરીઝ લોકલી કહીએ અને ગ્લોબલી પણ, જે ઓલરેડી થઈ જ રહ્યું છે. સો કમિંગ બેક ટુ સ્નેહા દેસાઈઝ, આઈ વુડ સે માય મોસ્ટ ફેવરેટ વર્ક સો ફાર, મીરા. એ પહેલા કે હું તમને મીરા વિશે કંઈક કહું, ત્યાં એક બેન છે, એ તમને કંઈક કહેવા માંગે છે. હા, એક જ મિનિટ. સાચું કહું ને બેન, તો આ માણસ જયારે જીવનમાં કાંઈ ન કરી શકે ને ત્યારે એને નામ આપી દે સમાધાન. હમણાં કહું ઈ સમાધાન. આ રાધા એ બચાડી ભાગે ક્યાં? તમારી જેમ એના નામમાં નસીબ કોતરાઈ ગયું. આ કાનો હાળો નામમાં જ ઘરી ગયો ને. ર ને કાનો રા, ધ ને કાનો ધા. પણ બેન, વાત જાણે એમ છે ને કે આપણે માણા છે ને કઈ વિચારતા જ નથી ને. જે હામું દેખાય ઈ જોઈએ. તમને હંધાઈને એમ થઈ ગયું છે કે ઓલા મોહનનો કોન્ટ્રાક્ટ ખાલી મીરાને મદદ કરવા પૂરતો જ મર્યાદિત છે, પણ એવું નથી. આ મોહન જેટલો મીરાનો છે ને એટલો જ આપણા હંધાઈનો છે. ફરક છે તો ખાલી એને ઓળખવાનો. પણ બેન, આપણા જેવા માણસની છે ને આટલી સમજ નહીં, એટલે આપણે શું કરીએ, ઓલા થોથા વાંચીને છબી ઊભી કરીએ. તમે જ કહો, હાલો, તમારે મન કૃષ્ણ એટલે કેવા? માખણ ખાતા, ગોવર્ધન પર્વતો ચકતા, વાહણી વગાડતા, પીતાંબર ધારી, 108 રાણીઓ વાળા, 56 ભોગ જમતા ને એવું હન ધુઈ. હે, સાચું છે એમ? ધૂળ સાચું? તમે જ વિચારો ને બેન, આ કાનુડો બચાડો આખો દી આમ ટચલી આંગળીએ પર્વત ઉચકી રાખે તો બચાડાની આંગળી હોજી નો છે ને આખો દી ઓલું માખણ ને 56 ભોગ ખાધે રાખે તો એને ડાયાબિટીસ નો થઈ જાય? બેન, તમે જ વિચારો. હાલો, આ ભગવાનને ભગવાન થવાનો ક્યારેક તો ભાર લાગતો હશે ને? હે? And this was the play that got me a lot of recognition, not only from Surat but also from Bombay. I really want to thank the director, the producer and the entire team of the play. કેમકે અમે આ નાટક માત્ર 10 થી 12 દિવસના સમયમાં જ તૈયાર કર્યું હતું. And therefore the biggest takeaway from this play has been the fact કે કોઈ પણ કામને જો તમે 100% પ્યોરિટીથી કરશો તો પછી એનું રિઝલ્ટ અત્યારે નહીં તો પાછળથી, sooner નહીં તો later તમને મળશે ને મળશે જ. That is what happened with me. અને એનું ટેક અવે, એનું રિઝલ્ટ વોઝ નોટ જસ્ટ ધ રિઝલ્ટ ઓફ ધ કોમ્પિટિશન, જ્યાં અમારા પ્લેને બહુ બધા અવોર્ડ્સ મળ્યા, બટ ઇટ હેપન્ડ ઇન ધ ફેસ ઓફ અનધર ઓપોર્ચ્યુનિટી. This was pure magic. મને આજ સુધી નથી ખબર કે મારા બધા સપના એક સાથે પૂરું થાય એવું એક નાટક મને કેવી રીતે મળી ગયું. Yes, I'm talking about the play which opened at NCPA, જે એક ડ્રીમ વેન્યુ છે કોઈ પણ એક્ટર માટે પરફોર્મ કરવાનું. અને બીજું ડ્રીમ વેન્યુ બધા જ એક્ટર્સ માટે જે હોય છે એ છે પૃથ્વી થિયેટર ઇન મુંબઈ. અને એ પૃથ્વી થિયેટર ઉપર મને નોટ ઓનલી વન્સ બટ મલ્ટિપલ ટાઈમ્સ પરફોર્મ કરવા મળ્યું, એ પણ ગુજરાતી અને મારી માતૃભાષા હિન્દીમાં. જે મારું લોંગ સીન ડ્રીમ હતું એ પૂરું થયું આ નાટકમાં, જેનું નામ છે 7 તેરી 21. 7 તેરી 21 એટલા માટે બિકોઝ ઇટ ઇઝ એન એન્થોલોજી ઓફ 7 મોનોલોગ્સ, જેને અમે બહુ જ પ્રેમથી વુમનોલોગ્સ કહીએ છીએ, કેમ કે એ 7 એક્ટ્રેસીસે પરફોર્મ કરેલી 7 જુદી જુદી સ્ત્રીઓની 7 વાર્તાઓ છે, જે 7 જુદા જુદા રાઇટર્સે લખી છે. અને આમ તો 7 તેરી 21 સિઝન 1 અને 2 એમાં 7 જુદા જુદા ડિરેક્ટર્સ પણ હતા,
પણ વી વર સ્પેશિયલ એન્ડ વી ગોટ વન ડિરેક્ટર જેમનું નામ છે પ્રતીક ગાંધી, જેમણે તમે હમણાં બહુ જ રિસેન્ટલી સ્કેમ 1992માં હર્ષદ મહેતાનું બ્યુટિફુલ પાત્ર કરતા જોયા હશે. એ જ અમારા ડિરેક્ટર, અને એ એક સક્ષમ હતા અમારી સાથે સાથે ડિરેક્ટ કરવા માટે ઇન સ્પાઇટ ઓફ બીઇંગ અ મેલ. મારા પહેલા જ નાટકમાં 7/21માં મારું જે મોનોલોગ છે એનું નામ છે તોરલ જોશી ટિન્ડર. And I have to bow down to my writer, who is a very good friend, Rahul Patel, જેને ગુજરાતીમાં કંઈક એટલું બોલ્ડ લખવાની હિંમત કરી, અને મારા પ્રોડ્યુસર કાજલ ગઢિયા અને ડિરેક્ટર, જે લોકોએ પણ એ હિંમત રાખી અને એ સમજ રાખી કે આટલી ઇમ્પોર્ટન્ટ વાત લોકો સુધી પહોંચવી બહુ જ જરૂરી છે. સો તોરલ જોશી ઇન ધ મોનોલોગ ટોક્સ અબાઉટ ધ ડિઝાયર ઓફ સેક્સ. યસ, આ બહુ જ ટેબુ સબ્જેક્ટ છે આપણા સમાજ માટે, પણ મને સમજાતું નથી કેમ. અને એટલા માટે જ જ્યારે મને સ્ક્રિપ્ટ વાંચવા માટે મળી ત્યારે હું ખુશીના મારા ઠેકાણા જ ન રહ્યા, કેમ કે આવું જ કંઈક, આ પ્રકારનું જ કંઈક રેપ્રેઝન્ટેશન મારે કરવું હતું, જે મેં આગળ તમારી જોડે વાત કરી. એન્ડ આઈ જસ્ટ ગોટ દેટ વેરી ઓપોર્ચ્યુનિટી ઇન ધ વેરી ફર્સ્ટ પ્લે ઇન બોમ્બે, અને આઈ ગ્રેબ્ડ ઇટ on the very first chance, અને thanks to my director and producer જેમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી. તોરલ કેવી છે, શું છે, એની એક નાનકડી ઝલક મને તમને બતાવવાની ઈચ્છા થાય છે. અત્યારે તો કોરોનાના લીધે થિયેટર્સ બંધ છે, એટલે અમે લોકો પરફોર્મ નથી કરી શકતા સેડલી, બટ વધારે હું કંઈ નહીં કહી શકું બિકોઝ ઇટ ઇઝ એન ઓન ગોઈંગ પ્લે. એટલે હું તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ જેવું આ કોરોના સમાપ્ત થાય એટલે સૌથી પહેલા દોડીને તમે લોકો થિયેટર્સ તરફ આવજો. અમે લોકો તમારી બહુ દિલથી રાહ જોઈ રહ્યા છીએ. નોટ ઓનલી ધીસ પ્લે બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ ધ પ્લેઝ હેપનિંગ ઓલ ઓવર. પ્લીઝ જઈને જોજો. અને એ તમારી ઉત્સુકતા થોડીક વધારવા માટે તમને એક નાનકડું ટીઝર જેવું હું આપવા માંગુ છું. એક દિવસ છે ને, સાંજે હું ટિન્ડર ડેટ પર હતી અને અચાનક મારા પપ્પાનો ફોન આવ્યો. મને કે હલો બેટા, ઘરે છે ને થોડા મહેમાન આવ્યા છે, તો તું જલ્દીથી નાસ્તો લઈને ઘરે આવી જતો. નાસ્તો? અહીંયા મારું મેઇન કોર્સ ચાલુ હતું ને પપ્પા નાસ્તાની વાત કરે છે. પપ્પા હું બહાર છું, મને આવતા લેટ થશે, બાય. અરે બેટા મારી વાત તો સાંભળ. આ ઓફિસેથી મારા સિનિયર્સ આવ્યા છે બેટા, તું નહીં આવે તો કેવું ખોટું લાગે. પ્લીઝ બેટા જલ્દીથી આવી જા ને. પછી મને લાગ્યું કે ક્યાંક પપ્પાના પ્રોવિડન્ટ ફંડમાં લોચો ના પડી જાય, એટલે સોરી, નેક્સ્ટ ટાઈમ બ્રો, એવું કહીને હું ફાફડા જલેબી લઈને ઘરે પહોંચી. એન્ડ વોટ ડુ આઈ સી? મારા પેરેન્ટ્સે મારી પરમિશન લીધા વગર છોકરાવાળાઓને મને બતાવવા માટે ઘરે બોલાવી લીધેલા. માય પેરેન્ટ્સ સ્ટ્રિક્ટ મી. એવો ગુસ્સો આવતો હતો ને મને એ વખતે પપ્પા ઉપર. અને મમ્મી મને કે જા બેટા જલ્દીથી બેડરૂમમાં જઈને સાડી પહેરીને તૈયાર થઈને બહાર આવી છે. અરે શું કામ પહેરું હું સાડી? નથી પહેરવી સાડી. સાડી 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 સારું એવું અનારકલી પહેર્યું હતું, પણ નહીં, સાડી. એક તો છે ને અમારામાં સાડીનું બહુ આ, પણ પછી મેં વિચાર્યું કે ઠીક છે ને, લેટ્સ લુક એટ ધ બ્રાઇટર સાઇડ. આમ પણ સાડી એટલે ઓફિશિયલી એક્સપોઝ કરવાની પરમિશન. હા, એન્ડ યુ નો, વી નો હાઉ ટુ મેક ઇટ લુક સેક્સી. સાડી ભલે 7 મીટર, પણ બ્લાઉઝ તો ખાલી અડધો મીટર. ના થઈ જાય. સ્લીવલેસ, ડીપ નેક અને પાછળથી તો બસ ટકી જાય એટલું જ રાખવાનું હોય. હા, એટલે પછી હું તો આમ સરસ તૈયાર થઈને બહાર આવી, સાડીવાળી પહેરીને મમ્મીનું મેચિંગ બ્લાઉઝ લઈ લીધું અને બહાર આવીને એટલે મેં જોયું કે ત્યાં છોકરા કરતાં વધારે છોકરાના મમ્મી મને ધારીને જોતા હતા. એઝ ઇફ એમને ખબર હોય કે એમના છોકરા માટે રાઈટ સાઇઝ કઈ હશે. બોલો. So while we were doing the shows of Toral Joshi Tinder, I was still living in Surat. એનું કારણ એ હતું કે બેચલર્સ પછી મેં પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ પણ કર્યું, એટલે વિચ વોઝ માય સેકન્ડ માસ્ટર્સ આફ્ટર માસ્ટર્સ ઇન ઇંગ્લિશ લિટરેચર. VNSUથી મેં પરફોર્મિંગ આર્ટ્સ ડ્રામેટિક્સમાં માસ્ટર્સ કર્યું અને એમાં આઈ મેડ માય પાપાઝ ડ્રીમ કમ ટ્રુ. એમની એવી ઈચ્છા હતી કે કોલેજમાં ફર્સ્ટ આવવું જોઈએ અને દેટ ફાઇનલી હેપન, જે
ઇંગ્લિશના માસ્ટર્સમાં હું સેકન્ડ રહી ગઈ હતી, ફર્સ્ટ નથી આવી શકી. એ અત્યારે પૂરું થયું. આઈ થેન્ક માય પ્રોફેસર્સ ફોર ઓલ ધ ગાઈડન્સ. અને એ ફર્સ્ટ આવ્યા પછી યુનિવર્સિટીમાં મારા બેચમાં. પછી આઈ એટ ધ સેમ ટાઈમ આઈ વોઝ ઓલ્સો થિંકિંગ અબાઉટ મૂવિંગ ટુ બોમ્બે. પણ એ એટલા માટે ડિફિકલ્ટ ડિસિઝન હતું કેમ કે ત્યાં સુધીમાં આઈ હેડ બીકમ અ લેક્ચરર. સો આઈ સ્ટાર્ટેડ વિથ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સુરતમાં જ. અને પછી આઈ કન્ટિન્યુડ, આઈ ગોટ અનધર ઓફર એન્ડ આઈ કન્ટિન્યુડ વિથ HRD ડિપાર્ટમેન્ટ VNSG. ત્યાં હું એઝ અ લેક્ચરર ભણાવતી હતી. એ ડિસિઝન લેવામાં પણ મારા મમ્મીએ અગેન મને બહુ સપોર્ટ કર્યો. મારું એવું માનવું હતું કે હું જેવું એજ્યુકેશન પતાવીને આવી એટલે આઈ સ્ટાર્ટેડ મેનેજિંગ આર ઓન સ્કૂલ્સ. બટ દેટ વોઝ ગિવન ટુ મી ઇન અ પ્લેટ. આઈ ડીડ નોટ હેવ ટુ વર્ક ફોર ઇટ એન્ડ ઇમિડિયેટલી આઈ વોઝ ઇન ધ પોઝિશન ઓફ અ બોસ. એટલે મારી માટે બહુ અગત્યનું હતું કે હું એ જાણું કે હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી વર્કિંગ અંડર સમબડી and to get that experience and also a selfish interest to be around vibrant youthful minds in a college campus. એના લીધે મેં ડિસાઇડ કર્યું કે મમ્મી પપ્પાનું મહેનત કરેલું આખું એજ્યુકેશનનું જે એમ્પાયર છે એમને સોંપી અને હું કોલેજમાં જોબ કરવા માંડી. તો સવારે કોલેજમાં જોબ કરવાની અને સાંજે કોલેજમાં ભણવા જવાનું. સવારે ભણાવવાનું, સાંજે ભણવાનું. ત્યાં પણ રોલ્સ ઘણી વખત ક્લેશ થતા હતા અને પછી રાત્રે નાટકોના રિહર્સલ્સ તો ચાલુ જ હોય. આ બધું ચાલતું હતું અને જેમાં 7-21 થયું સુરત રહીને જ. પણ પછી આવ્યો એ સમય જ્યારે મને એક પહેલું ગુજરાતી કમર્શિયલ પ્લે બોમ્બેથી ઓફર થયું જેનું નામ છે એક વરસાદી સાંજે. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ થ્રિલર જે સુરેશ રાજડાએ દિગ્દર્શિત કરેલું અને એના માટે થઈને મારે બોમ્બે શિફ્ટ થવું પડે એવું હતું. ત્યાં જરાક મને ખચકાટ થયો એ પગલું લેવામાં કેમ કે સુરતની એટલી સરસ લક્ઝુરિયસ લાઈફ છોડીને ફેમિલી, ભાઈ, કાકા કાકી ઘણા બધા લોકો છે સુરતમાં, ફ્રેન્ડ્સ, અહીંયાનું થિયેટર ગ્રુપ બધું છોડીને બોમ્બે જેવા સ્ટ્રગલિંગ શહેરમાં સ્ટ્રગલ કરવા માટે શિફ્ટ થવાનું જે અઘરું ડિસિઝન હતું એમાં પણ મારા મમ્મીએ મને બહુ જ સપોર્ટ કર્યું. મારી ઉર્જા બન્યા ફરીથી એક વખત અને મને કીધું કે યુ લીવ એવરીથિંગ એન્ડ યુ ડू व्हाट यू हैव टू डू क्योंकि अगर अभी सपने नहीं पूरे करेगी तो कब करेगी, इफ नॉट नाउ देन व्हेन. एंड आई वेंट विथ माय पैशन અને પછી હું ત્યાં શિફ્ટ થઈ ગઈ અને વી ડીડ વેરી સક્સેસફુલ 75 શોઝ ઓફ એક વરસાદી સાંજે. એ કેરેક્ટર પણ મેં એટલા માટે જ લીધું હતું બીકોઝ શી ઇઝ અ વુમન હુ આઉટસ્માર્ટ્સ two characters, two other men, among which one of them is the husband. તો એમાં એવું છે કે અમુક વખત છે ને આપણે રિયલ લાઈફમાં એથિક્સના લીધે, મોરલ્સના લીધે અમુક ડિસિઝન્સ નથી લઈ શકતા હોતા. એટલીસ્ટ મારી સાથે તો એવું થાય છે. મન થતું હોય પણ વી સ્ટોપ આવરસેલ્વ્સ. વિવેક બુદ્ધિ પોતાનું કામ કરતી હોય છે. પણ એક્ટર હોવાનો એક બહુ મોટો ફાયદો એ છે કે આવી બધી જે ઈચ્છાઓ છે એ અમે કેરેક્ટર્સના થ્રુ જીવી લેતા હોઈએ છીએ. એવી જ રીતે તોરલ જોશીએ તુષારિકાને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપી ફોર લાઈફ, વિચ વોઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બિંગ ટ્રુથફુલ ટુ વન સેલ્ફ. પછી કોઈ પણ વાત હોય કે કોઈ પણ રિલેશનશિપ હોય, મારા પેરેન્ટ્સ સાથેના રિલેશનશિપ હોય કે ભાઈ બહેન સાથેના હોય કે ફ્રેન્ડ્સ કે તમારા પાર્ટનર સાથેના રિલેશનશિપ હોય, બધામાં જ ટ્રાન્સપેરન્સી ઇઝ વેરી વેરી ક્રુશિયલ. તમારે શું જોઈએ છે, શું નથી જોઈતું, તમને શું ચાલે છે, તમે શું નથી ચલાવી લેવા માંગતા, એ કમ્યુનિકેટ કરવું બહુ જ અગત્યનું થઈ જાય છે. સામેવાળાને સપના તો નથી આવવાના કે આપણને શું ફાવે છે ને શું નથી ફાવતું. Therefore, that is something that I took away from Toral and which has stayed with me from my character. That speaking up for yourself, taking a stand and letting the other person know about how you feel. તમને કઈ વાતથી કેવું ફીલ થઈ રહ્યું છે એ કમ્યુનિકેટ કરવું ઇઝ વેરી વેરી નેસેસરી ઇન એની રિલેશનશિપ. વી ઓલ નો દેટ વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. અને મારી સાથે મારા બીજા ગુજરાતી કમર્શિયલ નાટકમાં એ જ થયું. ધ પ્લે ઇઝ કોલ્ડ અમૃતા ગાંધી નોટ ગિલ્ટી અને હું અમૃતા ગાંધીનો જ પાત્ર નિભાવતી હતી. ધ પ્લે ઇઝ બેઝડ ઓન અ વેરી સેન્સિટિવ સબ્જેક્ટ and a very important subject for our nation, the subject of rape. Ane Amrita Gandhi is the character who takes things in her hands
and fights against the system and punishes the perpetrators of the crime and brings justice to the victim. હવે આ એટલું ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર કરવાનું હોય તો તમે સમજી જ શકો છો કે રિસ્પોન્સિબિલિટી કેટલી વધારે હોય. ટાઇટલમાં જ્યારે તમારું નામ હોય અમૃતા ગાંધી અને તમે એ જ કેરેક્ટર કરતા હો, અને મારું બીજું જ નાટક હતું એટલે મને બિલકુલ આઈડિયા નહોતો કે આ પ્લે હિટ થશે કે ફ્લોપ થશે. બટ થેન્ક્સ ટુ ધી ઓડિયન્સ ઇટ વર્કડ આઉટ. મારી એવી ધારણા હતી ને ઘણા બધા લોકો એવું માનતા હતા કે ગુજરાતી નાટકો કમર્શિયલી ત્યારે જ સક્સેસફુલ થાય જ્યારે એમાં કોમેડી હોય. લોકો બીજું કોઈ એક્સેપ્ટ કરવા રેડી નથી, લોકોને આ જ વસ્તુ જોવી છે એટલા માટે આપણે આ બતાવીએ છીએ, આવું બધું મને કહેવામાં આવતું હતું. બટ થેન્કફુલી વી વર ઓલ પ્રોવન રોંગ બાય ધ વેરી સેન્સિટિવ એન્ડ સેન્સિબલ ગુજરાતી ઓડિયન્સ. અમારા નાટકને એમણે જેમ છે તેમ વિદાઉટ એની કોમેડી एक्सेप्ट કર્યું અને ના सिर्फ एक्सेप्ट किया पर हमें अपने सराखों पे बिठाया भी आपने. We did more than 150 shows of Amrita Gandhi Not Guilty, not only in Bombay, Gujarat, India, but we went abroad with the play. And it was overwhelming to see the response. એટલો અઢળક પ્રેમ મળ્યો છે અમને, ખાસ કરીને સ્ત્રીઓથી, કેમ કે એ સ્ત્રીના મનની જે વ્યથા, જે રેપ થ્રુ રેપ્રેઝન્ટ થઈ છે પ્લેમાં, અને પછી જે ગુડ વર્સિસ ઇવિલમાં જે વિક્ટરી થાય છે ગુડની, એ બધું જે આખું માહોલ ઊભો કરે છે આ નાટક, એમાં જે અમને ઓડિયન્સે બિરદાવ્યા છે એની માટે આઈ કેન નોટ બી મોર થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ. મેહુલ બુચ એ નાટક લખ્યું છે એમણે અને ડિરેક્ટ પણ કર્યું છે. વોટ એન અમેઝિંગ ટીમ. માય પ્રોડ્યુસર તેજસ ગોહિલ. ઓલ થેન્ક્સ ટુ ઓલ ઓફ ધેમ, જેમનામાં એટલી હિંમત હતી કે એટલું બધું હેવી અને સેન્સિટિવ ઇમોશનલી ચાર્જડ નાટક અમે ઓડિયન્સ સામે લાવી શક્યા થ્રુ ધેમ. સો થેન્ક્સ ટુ ધેમ ફોર ધીસ. અને સૌથી મોટી ખુશી અને લર્નિંગ આ પ્લે થ્રુ મારું એ હતું કે દેર ઇઝ નથિંગ that the audience will not accept if you give them with the purity of heart, with your dedication, with your hard work. તમે એ ટ્રુથફુલનેસથી જો તમે કંઈ પણ પેરસશો લોકોને તો એ એમના હૃદયને ટચ કરશે જ, અને પછી બીજા કોઈ પેરામીટર્સ નડવાના નથી જ. આ વસ્તુ હું બહુ જ સારી રીતે ધ્યાન રાખીશ, કેમ કે એઝ એન આર્ટિસ્ટ, એઝ એન એક્ટર મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું મારી જાતને પહેલાં એજ્યુકેટ કરું અને પછી મારી ઓડિયન્સીસને એજ્યુકેટ કરું, એન્ડ ટુ બ્રિંગ દેટ બેન્ચમાર્ક ઓફ ક્વોલિટી અપ એન્ડ અબવ એવરી ટાઈમ આઈ કમ આઉટ. આ વસ્તુ હું ત્યારે પણ ધ્યાન રાખીશ જ્યારે હું લાઈફમાં આગળ એઝ અ ડિરેક્ટર ઓર અ પ્રોડ્યુસર હું આવવાની ઈચ્છા તો ધરાવું છું. બટ લેટ અસ સી વોટ પ્લાન્સ દેર આર, વોટ પ્લાન્સ લાઈફ હેઝ ફોર મી. આઈ એમ થેન્કફુલ ટુ ધી એન્ટાયર ગુજરાતી ઓડિયન્સ for making me learn so many things in such a short span of time. મને સુરતમાં એક્ટિંગ સ્ટાર્ટ કરીને બોમ્બે ગયાને બહુ વધારે સમય નથી થયો, હાર્ડલી 5 to 6 years થયા છે. આ આખી જર્નીને જે મેં તમને સંભળાવીને જે તમે ઝેલી લીધી, મારે એટલું બધું બોલવું નહોતું પણ રહેવાયું નહીં. યુ નો, વન્સ અ ટીચર ઓલવેઝ અ ટીચર. એટલે થોડું જ્ઞાન બાંટવાની ખોટી આદત છે, પણ હવે સહન તમે કરી લેજો પ્લીઝ. ધન્યવાદ એના માટે પણ. એટલે બધાને જ મારે ધન્યવાદ કહેવું છે, મારા પેરેન્ટ્સથી લઈને મારી ફેમિલી, માય એક્સટેન્ડેડ ફેમિલી, માય ફ્રેન્ડ્સ, માય પ્રોફેસર્સ, માય ટીચર્સ, ઓલ માય સપોર્ટર્સ, અને તમને બધા ઓડિયન્સીસને, અને સૌથી ઇમ્પોર્ટન્ટલી મિસ્ટર જય વસાવડાને. મને નથી લાગતું કે હું આ સિરીઝમાં ફીચર કરવાને કોઈ પણ રીતે લાયક છું, પણ તમે એવું માન્યું અને મને આટલી સુંદર ઓપોર્ચ્યુનિટી આપી આટલું બધું બકબક કરવાની, એના માટે તમને હૃદયથી, દિલથી બહુ મોટું થેન્ક્સ. થેન્ક યુ સો મચ. પ્લીઝ કીપ ડુઈંગ ધીસ ગ્રેટ વર્ક. અત્યારે તમારા જેવા લોકોની જરૂર છે જે અમારા જેવા અપકમિંગ બડિંગ આર્ટિસ્ટને એક સ્પેસ આપે છે અમારી વાત લોકો સમક્ષ લાવવા માટે. થેન્ક યુ સો મચ. ધીસ મીન્સ અ લોટ. સો થેન્ક યુ સો મચ ફોર બીંગ અ પાર્ટ ઓફ માય જર્ની, ફોર લિસનિંગ ટુ મી, લેન્ડિંગ યોર વેરી વેરી પ્રેશિયસ ટાઈમ ટુ મી. જો તમે વિડીયોના એન્ડ સુધી ટક્યા હો તો બાય બાય. As Osho rightly has said, दुनिया अपूर्ण है और यही कारण है कि वो बढ़ रही है. अगर ये पूर्ण होती तो मर चुकी होती. केवल अपूर्णता का ही विकास संभव है.
वैसे ही मैं भी अभी अपूर्ण हूँ और विकास कार्यरत है।